તો ફાઇનલી આજનો રૂટ આ પ્રમાણે રહેશે. વ્યારાથી વાપી, વાપીથી વલસાડ, નવસારી, ચીખલી, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, ભરૂચ, વડોદરા, વાસદ, બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા, ભાવનગર, બુદ્ધેલ, તળાજા, મહુવા સુધીનો રૂટ છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે રાતે 6 વાગે સૂતા હતા, તો અત્યારે વાગી ગયા છે 12. આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે ધીરે ધીરે અહીંથી નીકળશું. આપણે સૂતા હતા અપેક્ષ હોટલે. જો આ હોટલે આપણે સૂતા હતા, ચા પાણી પીધા અને પછી આપણે ધીરે ધીરે નીકળશું બોર્ડર તરફ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બોર્ડરે. હવે આપણો વારો આવ્યો છે કાંટો કરાવવાનો. ચાલો તો આપણે કાંટો કરાવીને આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. હવે બોર્ડર આવશે તો બધું બંધ છે અહીંયા. પાછા આપણે હાઈવે ચડી જઈશું.
અત્યારે આપણે જો ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે અને હવે થોડી જ વારમાં આપણે આવશે વાપી. વાપી અહીંથી છે 15 કિલોમીટર છે અહીંથી વાપી. વાગી ગયા છે 2:30 અને આપણે વાગી ગયા છે વાપી. તો આ નીચે છે વાપી 4 રસ્તા. હવે પછી આપણે આવશે ટોલ પ્લાઝા. વાપી 4 રસ્તા. ગિરિરાજ ચીખલીની પ્રખ્યાત ગુજરાતી થાળી. વાપી 1 કિલોમીટર. ઉદવાડા અતુર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4. તો આપણે તુલસી હોટલે પહોંચી ગયા છે પાર્ટી પહેલાં. તો આપણે જમવા જવાનું છે. જો આ તુલસી હોટલ છે અને આપણી ગાડી અહીંયા પડી છે અને આ કાઉભા હવે જાય છે જમવા માટે. તો આપણે જો ઓર્ડર આપી દીધો સેવ ટમેટાનો અને રોટલી, મરચાં, લીંબુ, છાશ, પાણી.
ફાઇનલી હવે જો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હવે આપણે નીકળી ગયા છે તુલસી હોટલની બહાર નીકળીએ છીએ. હવે આપણે ધીરે ધીરે નીકળીએ સુરત તરફ. તો આપણે નીકળીશું તો હવે આપણે આવશે સિકલીથી આપણે નવસારી ટોલ નાકા પહેલાં આપણે બ્રિજ ઉતરી જવાનું નથી. ડ્રાઈવર સાઈડ મારીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડીશું આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગણદેવી પહોંચ્યા છે આપણે. આ બ્રિજેથી નહીં પણ આગળના બ્રિજેથી ઉતરવાનું છે. પછી આપણે જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો હજી આપણે આ બ્રિજની આગળનો બ્રિજ આવે એ બ્રિજ ઉતરીને પછી આપણે જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડશું ગણદેવીથી. તો વિડીયોમાં બન્યા રહેજો. સુરત મુંબઈ હાઈવે. ફાઇનલી જો અત્યારે આપણે પહોંચી ગયા છે ગણદેવી. જો અહીંયા બોર્ડ મારેલું છે મુંબઈ માટે. નીચે ઉતરો વડોદરા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જવા માટે આ બ્રિજ ઉતરી જવાનો. મુંબઈથી આવો એટલે આ બ્રિજ ઉતરી જવાનો. ઉતરીને પછી રાણકુવા બાજુ આપણે વળવાનું. 1 કિલોમીટર હાલો એટલે પછી આપણે આવી જશે. તો ફાઇનલી અત્યારે વાગ્યા સાંજના 8 અને આપણે પહોંચ્યા છે ટોલ નાકે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટોલ નાકે પહોંચ્યા છે. જો આમ પછી ગાડી લઈને આવે છે કડસીલિયાથી. હા પહોંચ્યા અમને. આપણે જોવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે અને વડોદરાનું હાઈવે બોર્ડ આવ્યું છે. તો આગળ જઈને આપણે પાછું ખાલી સાઈડ મારશું. અત્યાર સુધી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટોલ નાકે આપણે બેઠા હતા કારણ કે આપણે ટાયર બહુ ગરમ થઈ ગયા હતા એટલા માટે 2 કલાક આરામ કર્યો. અને હવે અત્યારે વાગી ગયા છે 8:35 થઈ છે. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડ્યા છે. હવે કેટલા વાગે ઉતરીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જો સુરત અહીંથી છે 60 કિલોમીટર. કિમ 72 કિલોમીટર. દિલ્હી 1080 કિલોમીટર છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે પહોંચી ગયા છે કિમ પાર કરીને. જો અહીંથી કરજણ થાય છે 86 કિલોમીટર. ભરૂચ 35 કિલોમીટર. દિલ્હી 1016. આપણે અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ અને કિમ પાર કર્યું છે.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને આપણે પહોંચી ગયા છે ભરૂચ. જો આ ભરૂચ આપણે આગળ ઓટો એટલે ભરૂચ બ્રિજ આવે. સામે દેખાય એ ભરૂચ નવો પુલ છે નર્મદા. જો આ નવા પુલ ઉપર આપણે પહોંચી ગયા છે. અત્યારે આપણે નર્મદા બ્રિજ ઉપર છીએ. નવો બ્રિજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. ખૂબ સરસ બ્રિજ બનાવ્યો છે. હવે આપણે ટ્રાફિકની સમસ્યા પણ નથી અત્યારે. અને ઓલા જૂના રોડ ઉપર તો આપણે ટ્રાફિક બહુ રહેતું. બ્રિજ પાર કરો એટલે આપણે દહેજ જવું હોય તો નીચે ઉતરી જવાનું, ભરૂચ જવું હોય તો પણ નીચે ઉતરી જવાનું, અને આપણે જવું હોય વાસદ તો આપણે સીધા જવાનું. જો અહીંયા બ્રિજ પૂરો થાય છે પછી આપણે આવે દહેજ ઉતરવાનો ને ભરૂચ. અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે પહોંચી ગયા છે વાસદ. તો હવે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છોડીને આપણે અહીંથી ઉતરવાનું છે વાસદ બાજુ. અમદાવાદનું બોર્ડ માર્યું અને અહીંયા માર્યું વાસદનું બોર્ડ. જો તો આપણે અહીં ઉતરીને એટલે ટોલ પ્લાઝા આવશે. જો આ ટોલ આવ્યું. ટોલ પાસ કરીને ફાઇનલી અત્યારે આપણે જો બોરસદ ટોલ નાકે પહોંચ્યા છે. ત્યાં લક્ઝરીનું ટ્રાફિક જામ. જો બધી બાજુ લક્ઝરી જ છે, તમે જોઈ શકો છો. રામદેવ ને રાજદીપ ને સંત કૃપાન માનકી. થોડીક તો ભાઈ ટ્રાફિક જામ કરી દીધું લક્ઝરી વાળા.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 5:45 અને આપણે માઢિયા ગામ વટી ગયા. નારી ચોકડી છે અહીંથી 8 કિલોમીટર છે. તો હમણાં આપણે નારી ચોકડી આવશે એ નેથી આપણે જઈશું બુધેલ થઈને પાછા મહુવા નીકળશું. આપણે અનલોડિંગ પોઈન્ટ છે મહુવા. તો આપણે મહુવા ખાલી કરવા માટે જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 6 અને આપણે આખી રાત ગાડી હાંકી અત્યારે આપણે પહોંચ્યા છે નારી ચોકડી. તો નારી ચોકડીનો આપણે બ્રિજ ચડીએ છીએ. હવે ત્યાંથી જઈશું આપણે બુધેલથી પછી જઈશું આપણે મામસા, ગોંડાલિયા, તળસા, કાપડ, તળાજા અને પછી આપણે મહુવા ખાલી કરવા માટે જવાનું છે. તો આજ આપણે મહુવા બગીચ ખાલી કરી આજે પછી આપણે ઘર ભેગા થઈ જાવ. આપણા નારી ચોકડીનો બ્રિજ ચડીએ છીએ. તો ફાઇનલી અત્યારે તો આપણે બુધેલ પહોંચ્યા છે. હવે બુધેલથી આપણે મારશું રાઈટ સાઈડ. તો પછી આપણે મહુવા ઉના રાજુલાવાળો હાઈવે પકડાઈ જાય એટલે પછી આવે સીધું મહુવા. તો અહીંથી રાઈટ મારીએ. હવે આવશે મામસા ટોલ ગેટ આવશે. મામસા ટોલ પ્લાઝા. ફાઇનલી અત્યારે આપણે જો મહુવા પહોંચ્યા છે. વડલી પાર કર્યું. હવે આપણે પરફેક્ટ કાંટો આવશે એડ. તો આપણે પરફેક્ટ કાંટે જઈને રાખવાની છે. તો ત્યાં આપણને પાર્ટી આવીને લઈ જશે ક્યાં ખાલી કરવાનું છે. જ્યાં ખાલી કરવાનું છે ત્યાં આપણને
લઈ જાય ને મૂકી જાય એટલે આપણે ગાડી ખાલી કરી નાખીશું. શહેરમાં જવું હોય સિટીમાં અહીંથી જવાનું. તો ફાઇનલી અત્યારે પહોંચ્યા છે આપણે મહુવા. તો જો આ મહુવા બાયપાસમાં છીએ અત્યારે. મહુવા સિટીમાં જવું હોય તો લેફ્ટ સાઈડ વળી જવાનું. આપણે સીધે જવાનું છે આગળ ખાલી કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે આપણી ગાડી. તો ફાઇનલી જો આપણી ગાડી ખાલી થાય છે અને આપણે જો અહીંયા આરામ કરીએ છીએ હિંચકામાં. લીમડાના શેડે આરામ કરીએ છીએ. જ્યારે ગાડી ખાલી થાવી ત્યારે થાય. આપણે જો નીંદર આવે એટલે હોઈ જવાનું છે, કારણ કે આખી રાતનો ઉજાગરો છે. આપણી ગાડી અહીંયા ખાલી થાય છે. જો આ કંપની છે. તો ફાઇનલી અત્યારે આપણે જો ગાડી બાટી ખાલી કરીને આપણે નીકળી ગયા છે એટલે લોંગડી પહોંચ્યા છે. તો લોંગડી આપણે પોપટભાઈ આહિર આશ્રમ છે. જો આશ્રમ છે પોપટભાઈનો, સોશિયલ મીડિયા આશ્રમ. આશ્રમ બનાવ્યો. પોપટભાઈની સેવા બહુ સારી છે અને બહુ મોટો વિશાળ આશ્રમ બનાવેલો છે એને. હવે આપણે જઈએ છીએ ઘર તરફ.